નમસ્કાર મિત્રો, મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। રાજ્યમાં વરસાદ અંગે મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ રાજ્યમાં વરસાદનું યલો ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે। આવો જાણીએ કે આગામી દિવસોમાં ચોમાસાની સ્થિતિ શું રહેવાની છે અને કઈ કઈ જગ્યાએ વરસાદ પડવાનો છે। મિત્રો, આજે એટલે કે 22 જૂનના રોજ ગુજરાતમાં વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। આવતીકાલે એટલે કે 23 જૂનના રોજ નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળો ઉપર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે। આ સાથે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। જ્યારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં યલો એલર્ટ એટલે કે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। 24 જૂને ભાવનગર, ભરૂચ, સુરતમાં છૂટાછવાયા સ્થળો ઉપર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। જ્યારે બોટાદ, અમરેલી, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ છૂટાછવાયા સ્થળો ઉપર ભારે વરસાદ પડવાની સાથે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। હવામાન વિભાગના ડાયરેક્ટર એટલે કે AK દાસે જણાવ્યું છે કે સાઉથ વેસ્ટ રાજસ્થાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જેને કારણે વરસાદ થવાની સંભાવનાઓ છે। રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અંગે તેમણે માહિતી આપતા જણાવ્યું છે કે આગામી 3 થી લઈને 4 દિવસમાં ચોમાસું આગળ વધવાની સંભાવનાઓ છે। સાઉથ વેસ્ટ રાજસ્થાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જેને કારણે વરસાદ થવાની સંભાવનાઓ છે। અમદાવાદ અને ગાંધીનગરના હવામાનની વાત કરવામાં આવે તો આગામી 24 કલાકમાં અમદાવાદનું તાપમાન 40 ડિગ્રી રહેવાની સંભાવનાઓ છે, તેમજ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવે મિત્રો, આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી દર્શાવી છે। મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં પલટા આવવાની સંભાવના દર્શાવી છે। તેમણે 3 દિવસ દરમિયાન વરસાદની શક્યતાઓ દર્શાવી છે। તેમણે તારીખ 22 થી લઈને 24 દરમિયાન હવામાનમાં કેવા ફેરફારો થઈ શકે છે અને ક્યાં વરસાદ પડવાની સંભાવનાઓ છે તે અંગેની સંપૂર્ણ માહિતી આપી છે। મિત્રો, અંબાલાલે આ દિવસો દરમિયાન ગુજરાતમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેશે કે રાહત મળશે અને દક્ષિણ ગુજરાત સિવાય બાકીના ભાગોમાં કેવી સ્થિતિ રહી શકે છે તે અંગેની માહિતી પણ આપી છે। વધુમાં અંબાલાલ પટેલે ખેડૂતોનો ઉપયોગી થાય તેવી માહિતી આપીને ક્યારથી ગુજરાતમાં ચોમાસું રમઝટ બોલાવશે તે અંગેની શક્યતા પણ વ્યક્ત કરી છે। મિત્રો, અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ 22, 23 અને 24 જૂનના રોજ વરસાદની શક્યતાઓ ગુજરાતના કેટલાક ભાગોમાં રહેલી છે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, આહવા, ડાંગ, વલસાડના ભાગો ઉપરાંત જૂનાગઢ, ભાવનગર, ખંભાત, જંબુસર, પાદરા, વડોદરાનો સમાવેશ થાય છે। આ સાથે રાજ્યના અન્ય ભાગો કે જ્યાં વરસાદ થવાની સંભાવનાઓ છે તેવા વિસ્તારોની પણ તેમણે સંભાવના વ્યક્ત કરી છે। રાજ્યમાં વરસાદની સંભાવનાઓ બાદ અચાનક ચોમાસાએ બ્રેક મારતા મોટા શહેરોમાં તથા કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં બફારો, આકરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। તેવામાં અંબાલાલ પટેલે અમદાવાદ સહિત આણંદ, મહેસાણા, બનાસકાંઠા, પાલનપુર, કચ્છમાં 22 થી લઈને 24 તારીખ દરમિયાન વરસાદ થવાની શક્યતા દર્શાવી છે। વધુમાં તેમણે જણાવ્યું છે કે આ 3 દિવસ દરમિયાન કેટલાક ભાગોમાં અડધો ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે, જ્યારે કેટલાક ભાગોમાં 1 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે। અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે, તો પાલનપુરના ભાગોમાં 15 થી લઈને 20 mm જેટલો વરસાદ પડી શકે છે। આગળ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મહેસાણાના ભાગોમાં પણ અડધો ઇંચ વરસાદ પડવાની સંભાવનાઓ છે। પૂર્વ પંચમહાલના ભાગોમાં પણ 20 થી લઈને 25 mm થી લઈને 1 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે। આ 3 દિવસ દરમિયાન દરિયા કિનારાના ભાગોમાં થોડો વધુ વરસાદ થવાની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 4 થી લઈને 5 ઇંચ જેટલો વરસાદ પણ પડી શકે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે ખેડૂતોને પણ વરસાદ લાભદાયી થઈ શકે છે। જોકે હજુ વાવણી લાયક વરસાદ સમગ્ર ગુજરાતમાં થઈ શકે કેમ તે હાલ કહી શકાય તેમ નથી। મિત્રો, અંતમાં તેમણે જણાવ્યું છે કે ખેડૂતોને ઉપયોગી સંભાવનાઓ વ્યક્ત કરી છે। વાવણી માટે લઘુત્તમ અને મહત્તમ તાપમાન લગભગ 3 થી લઈને 4 ડિગ્રીનો તફાવત રહે, ઠંડા પવનો ફૂંકાય તેવું હવામાન જરૂરી છે। આવામાં ગુજરાતમાં ચોમાસાની રમઝટ 28મી જૂન પછી થવાની શક્યતાઓ છે। આ દરમિયાન તાપમાનમાં પણ ઘટાડો થવાની શક્યતા તેમણે જણાવી છે।